મારો પ્રિય મનીષને અત્યારે દેદેડા ગામમાં ભોરિંગનાથ મહાદેવનું જે મંદિર છે એ મંદિરના આજે તમને દર્શન કરીશ અને ઇતિહાસ શું છે એ તમને હું જણાવીશ. બરાબર છે. તો વિડીયોના માધ્યમથી પ્રયત્ન કરીશ કે તમને આ મંદિરના અને શિવલિંગનું શું રહસ્ય છે અને કઈ રીતે તે પ્રગટ થયેલું એ તમને જણાવીશ. તો આવો તમને આ વિશે આગળ માહિતી આપો. તમે જોઈ શકો છો કે આ જે શિવલિંગ છે ભોરિંગનાથ મહાદેવનું મંદિર છે. હવે એમાં એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલા વનરાજા જે વણજારા હોય છે એમની ગાયો અહીંયા આજુબાજુ મતલબ એ લોકો રહેતા હતા અને એમની ગાયો રોજ રાત્રે એક ગાય એવી હતી જે અહીંયા મંદિરે આવતી હતી અને મતલબ એ લોકોને ખ્યાલ નહોતો અહીંયા એ સમયે મંદિર હતું જ નહીં. તો મેં ઘણા વડીલોને પૂછ્યું અને એમનો ઇતિહાસ જાણ્યો કે આમ શિવલિંગને પ્રગટ કઈ રીતે થયેલા, કે પ્રાણ પ્રતિષ્ઠા થયેલા છે કે શિવલિંગને ખોદકામથી પ્રગટ થયેલું છે. તો મને જાણવા એવું મળ્યું છે અને એ સાચું છે. ઘણા લોકોને મેં પૂછ્યું છે તો તમને જણાવ્યું છે આ વિડીયોના માધ્યમથી અને પ્રયત્ન કરી સારું કે એ જ્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે વણજારા હતા એમની ગાય હતી તો એનું દૂધ કોઈ દોઈ લેતું. તેમને એવું કોઈ મતલબ શક હતો કે ભાઈ ચલો મારી ગાયનું દૂધ કોઈ દોઈ લેશે. તો પછી એ લોકોએ પ્રયત્ન કર્યો, ગાયની પાછળ આવ્યા લોકો અને એમને ચેક કર્યું એક રાત્રે કે ભાઈ આ દૂધ જાય છે. તો ગાય જ્યારે એ જગ્યાએ ઊભી રહેતી તો એનું ગાયનું દૂધ ઓટોમેટિક ત્યાં આગળ ધોવાઈ જતું હતું, મતલબ એ જગ્યાએ પડતું હતું. પછી એ લોકોએ એ ગાયને ગયા પછી ત્યાં ખોદકામ કર્યા પછી ત્યાં જોયું તો શિવલિંગ નીકળ્યું. તો એ શિવલિંગને જ્યારે ખોદતા હતા થોડુંક નોર્મલ ખંડિત થયું હતું પણ એ શિવલિંગને ખોદકામ દ્વારા અમને કાઢવામાં આવ્યું. તો આપણે તમને એ શિવલિંગના દર્શન પણ કરાવીશ. આનો ઇતિહાસ આ છે. જો તમે આથી વધારે જાણવા માંગતા હો તો તમે કોમેન્ટ કરી શકો છો. તમને આગળ શિવલિંગના દર્શન કરાવીશ. આ જે ગણપતિ બાપાની જે મૂર્તિ છે એ બી એ સમયની જ છે, જૂની છે. બરાબર છે. અને આ આપણે નંદી ભગવાન છે. બરાબર છે. આપણા હનુમાન છે એમની બી મૂર્તિ જૂની છે. હવે હું તમને અંદર શિવલિંગના દર્શન કરાવીશ. આપણે આ જે શિવલિંગ છે ભગવાનનું, આ જે શિવલિંગ હું કહેવા માંગુ છું જે આ શિવલિંગ છે એ આ ખોદકામ દ્વારા કાઢ્યું હતું અને આ સ્વયંભૂ શિવલિંગ છે. હર હર મહાદેવ બોલજો, કોમેન્ટમાં લખજો અને હું પ્રયત્ન મારો એવું કરીશ કે આવા તમને દરેક મંદિરોના દર્શન કરાવીશ. શું છે તમને જણાવીશ મારા વિડીયોના માધ્યમથી. તો આપણા દેદેડાના ભોરિંગનાથ મહાદેવનું આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે અને તેમની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરેલી. બરાબર છે. તો બધા આવો દર્શન કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ અને મને સપોર્ટ કરજો. આ વિડીયોમાં તમને હું વિડીયો દ્વારા દરેક જગ્યાના દર્શન, દરેક ગામડામાં જે બી છે જાણવા જેવું જણાવીશ વિડીયોના માધ્યમથી. હર હર મહાદેવ.